રાજવી ધનરાજસિંહ। આજે હું આટલું જ દુઃખ વ્યક્ત કરું છું કે અમારી હિન્દુ સંસ્કૃતિ એ પરંપરા છે। આજે કોટબા વિસ્તારમાં જે ધર્મનું જે પ્રોગ્રામ થયો તો હું અધિકારીઓને આટલી જ વિનંતી કરીશ કે ધર્મનું યુદ્ધ ચાલે છે, એમાં આવા પ્રોગ્રામ કરવા માટે જે અધિકારીઓ પરવાનગી આપી દે તો હિન્દુ ખ્રિશ્ચનમાં તોફાન તકરાર થાય। એમાં સુલેહ શાંતિ જાળવવા માટે હું આટલી જ કહીશ કે આવી પ્રવૃત્તિ સદંતર બંધ કરવા માટે હું સરકારશ્રીને આવાહન કરું છું। મારું નામ એમોસ દીપ્તિ છે। હું અહીંયા CHO તરીકે ફરજ નિભાવું છું અને છેલ્લા 7 વર્ષથી હું અહીંયા હેડક્વાર્ટર ઉપર જ મારા પરિવાર તરીકે રહું છું, કેમ કે મારા ફરજના ભાગરૂપે મને હેડક્વાર્ટર ઉપર ફરજિયાત રહેવાનું થયેલું હતું લેટર, અને એટલા માટે હું છેલ્લા 7 વર્ષથી મારા પરિવારની સાથે હેડક્વાર્ટર ઉપર જ રહું છું। અને જે વિડીયો વાયરલ થયો છે એના વિશે જ કહેવા માગું કે મારો પારિવારિક પ્રસંગ હતો, અમારી એનિવર્સરી હતી અને એના ભાગરૂપે અમે ઘરમાં નાનો પ્રસંગ રાખ્યો હતો અને અમે બધા ઘરના હતા અમારા, અને પરિવારના સિવાયના બહારનું કોઈ નહીં હતું અને ગામનું પણ કોઈ નહીં હતું કે અન્ય ધર્મનું પણ કોઈ નહીં હતું। અમે બધા ક્રિશ્ચન છીએ અને અમે ભેગા મળીને એ દિવસનું સેલિબ્રેશન કરતા હતા। જમવાનું રાખેલું અને નાની પ્રાર્થના રાખેલી, આરાધના સભા રાખેલી, ને એમાં કોઈ પણ ધર્મગુરુ નહીં હતા કે કોઈ પણ બહારનું કોઈ એવું વ્યક્તિ નહીં હતું કે જે ધર્માંતરની વાત આવી છે એવું પણ કંઈ જ નહીં હતું। અને હું અહીંયા જ રહું છું, 24 કલાક અહીંયા રહું છું અને મારા ફરજનો ભાગ છે, અને એટલે હું અહીંયા રહું છું એટલે મારા ફેમિલીના જે બી પ્રસંગ છે કે ફંક્શન છે અહીંયા આગળ મેં એ દિવસે એની ઉજવણી કરી હતી।